મે મહિનાની શરૂઆત સાથે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર થશે। જો તમે સમયસર જરૂરી પગલાં નહીં ભરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેનાથી તમારા બેન્કિંગ અને નાણાકીય વ્યવહારો ખોરવાઈ શકે છે। જાણીશું નવા નિયમો આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। 1 મેથી પાન કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે। જો તમારો આધાર લિંક નહીં હોય તો તમારું કાર્ડ કચરાપેટીમાં ફેરવાઈ શકે છે। 10,000 રૂપિયા સુધીના દંડ અને ડબલ TDSથી બચવા માટે આજે જ આ 5 કાર્યો પૂર્ણ કરો। આવકવેરા વિભાગે 1 મે 2026થી પાન કાર્ડના ઉપયોગ અને ચકાસણી અંગે કડક નિયમો લાગુ કરી રહ્યું છે। આ નિયમોનું પાલન ન કરનાર પાન કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવશે। પાન આધાર લિંક કરવું ફરજિયાત છે। જો તમે હજુ સુધી તમારા પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો તમારું પાન કાર્ડ 1 મેથી નિષ્ક્રિય થઈ જશે, જેને સક્રિય કરવા માટે અથવા તો તેને એક્ટિવ રાખવા માટે 1,000ની લેટ ફી ચૂકવીને આજે જ લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરો। ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે ચકાસણી। 1 મેથી 50,000થી વધુના રોકડ વ્યવહારો માટે પાન કાર્ડ આપવું અને તેનું તાત્કાલિક ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનશે। વેરિફિકેશન વિના બેંકો આવા વ્યવહારોને બ્લોક કરી શકે છે। ખોટી માહિતી સુધારો। જો તમારા પાન કાર્ડ પર નામ, જન્મ તારીખ અથવા ફોટો ખોટો હોય તો તેને તાત્કાલિક સુધારી લો। ખોટી માહિતી આપવાથી અથવા તો જાણી જોઈને ખોટા પાન નંબર દાખલ કરવાથી 10,000 સુધીનો દંડ થઈ શકે છે। નિષ્ક્રિય પાન સક્રિય કરો। જો તમારો પાન પહેલાથી જ નિષ્ક્રિય થઈ ગયો હોય તો તેને ફરીથી સક્રિય કરવા માટે તેને આધાર સાથે લિંક કરો। યાદ રાખો કે સક્રિયકરણમાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે, તેથી 1 મેની અંતિમ તારીખની રાહ ન જુઓ। ડિજિટલ પાનનો ઉપયોગ વધારો। ડિજિટલ પાન એટલે કે ઈ-પાનનો ઉપયોગ વધારો। સરકાર હવે ઈ-પાનને પ્રાથમિકતા આપી રહી છે। જો તમે તમારું ફિઝિકલ કાર્ડ ખોવાઈ ગયા છે તો 1 મે પહેલા તેની ડિજિટલ કોપી ડાઉનલોડ કરો, જેથી તમારા નાણાકીય વ્યવહારો અવિરત રહે।